નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસી નિગમમાં ઘણી બધી ભરતીઓ જે છે તે મિત્રો ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ નિગમ જે છે તે સમયસર મિત્રો એક પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરી શકતું, જેનું મુખ્ય કારણ છે નિગમ પાસે અલાયદું જે છે તે ભરતી બોર્ડ નથી. નિગમ દ્વારા પોતાના અલગ અલગ ડિવિઝન, અલગ અલગ ડેપોમાં જે ક્લાસ 1, 2, 3 અધિકારીઓ છે તેમની પેનલ બનાવીને આ ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ તમામ અટકળો વચ્ચે મિત્રો નિગમે હવે એએમટીએસ બસની જેમ એસટી નિગમને પણ ખાનગીકરણના રસ્તે લઈ જવાનો નિર્ણય લીધો છે. નિગમે ખાનગી ઓપરેટરોને આમંત્રણ આપ્યું છે, કારણ કે જે ખાલી જગ્યાની વિગતો પણ મંગાવાઈ રહી છે અને રેડી બિલ્ટ બસો હવે મંગાવી અને નિગમ દ્વારા જે રૂટ બંધ રહે છે મિત્રો ડ્રાઈવર કંડક્ટરની અછતના કારણે, તેવા બસો જે છે તે મિત્રો હવે એએમટીએસની જેમ એસટી નિગમ જે છે તે મિત્રો ખાનગીકરણના રસ્તેથી એટલે કે મિત્રો પ્રાઇવેટીકરણ કરી અને દોડાવશે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મિત્રો નિગમનો જે આ નિર્ણય છે એસટી નિગમનો એએમટીએસ બસની જેમ બસોને ખાનગીકરણ કરવાનો, તેને લઈ અને મિત્રો આવનાર સમયમાં આવનારી ભરતીઓ પર શું અસર થશે, તેમજ જે હાલમાં ચાલી રહેલી કંડક્ટર ડ્રાઈવરની જે ભરતી છે, આપ સૌ જાણો છો તે પ્રમાણે કંડક્ટરના તો ઓર્ડર અપાઈ ગયા છે, એટલે આ ભરતી પર તો કોઈ અસર થશે નહીં, પરંતુ ડ્રાઈવરની જે ભરતી ચાલી રહી છે તેના પર કોઈ અસર થશે. આવનાર સમયમાં જીએસઆરટીસી ક્લાર્ક, જે હેલ્પરની ભરતી ચાલી રહી છે, આવનારી જીએસઆરટીસી ક્લાર્ક અને વિવિધ જે ટ્રાફિક વિભાગની તેમજ વહીવટી વિભાગની જે ભરતીઓ છે તેના પર તેની શું અસર થશે અને શું નિગમ આ એસટીને ખાનગીકરણ કરશે, તો મિત્રો આવનાર સમયમાં જે સરકારી નોકરીઓનું સપનું જોઈ રહ્યા છે તે જે ઉમેદવારો છે તેમનું શું થશે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન અને તેમજ મિત્રો આવા એસટી નિગમના ન્યૂઝ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે નિગમમાં 2320 કંડક્ટરોના ઓર્ડર ગત તારીખ 4 જુલાઈના રોજ મિત્રો આપી દેવામાં આવ્યા છે અને મિત્રો તમામ જે ઉમેદવારો છે તેમને 11 જુલાઈએ જે છે તે શુક્રવારના રોજ મહાત્મા મંદિર ખાતે બોલાવી અને કંડક્ટરોને જે છે તે ઓર્ડર ફાડી દેવામાં આવે છે અને હાલમાં કંડક્ટરો જે છે તે નવા કંડક્ટરો પણ નોકરી પર ચડી ગયા છે. ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવરોની 3084 જગ્યાઓ માટે જે નિગમ દ્વારા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં પણ ડ્રાઇવિંગ ટ્રેકની આપણે અગાઉના વિડીયોમાં વાત કરી તે પ્રમાણે નવો ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવે છે નરોડા ખાતે, પરંતુ તે ટ્રેકમાં મિત્રો પાણી ભરાઈ જવાના કારણે હાલમાં જે છે તે મિત્રો ચોમાસાની સિઝનના કારણે આ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો અલગ અલગ તારીખોના મોકૂફ રાખવામાં આવે છે. આમ ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયાને પૂર્ણ થવામાં હજુ પણ મિત્રો 6 થી 8 મહિનાનો સમયગાળો લાગી શકે છે તેવું દેખાઈ રહ્યું છે. તમામ અટકળો વચ્ચે મિત્રો નિગમ દ્વારા ગતરોજ નિવૃત્ત કંડક્ટર, નિવૃત્ત ડ્રાઈવરો કે જેઓની ઉંમર 62 વર્ષથી વધારે ના હોય, તદુપરાંત ગત ભરતીઓમાં જે ડ્રાઈવરો પાસ થયા હતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં પરંતુ મેરિટમાં આવ્યા ન હતા, જગ્યાના 3 ગણા ઉમેદવારોને જે બોલાવવામાં આવે છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે, તો તેવા જે ડ્રાઈવર કક્ષાના જે ઉમેદવારો છે કે જેઓ ડ્રાઈવરની નોકરી કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોને પણ મિત્રો ડ્રાઇવિંગ માટે બોલાવીને હાલમાં ડ્રાઈવરોની ઘટ પૂર્ણ કરવાની વાત ચાલી રહી છે. તદુપરાંત એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે કે નિગમે પણ હવે ખાનગી ઓપરેટરોને આમંત્રણ આપ્યું છે એએમટીએસ બસની જે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જે ભાડેથી મિત્રો જે બસોમાં જે એએમટીએસની બસો ભાડેથી ચાલે છે અને ઓપરેટરો એટલે કે જે ડ્રાઈવર અને કંડક્ટર જે કોઈ સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટ પર 12 કલાકની નોકરી કરાવવામાં આવે છે, તેમ એસટી નિગમ પર હવે ખાનગીકરણના રસ્તે જઈ રહ્યો છે. ખાલી જગ્યાની વિગતો પણ મંગાવાઈ રહી છે. આપ સૌને જણાવી દઈએ કે બસ ઓપરેટરોને હવે જલસો થઈ જશે, કારણ કે એસટીની બસો હવે ખાનગી ઓપરેટરો દોડાવશે. આ ખાનગીકરણની શરૂઆત વોલ્વોના નામે શરૂ થયેલું હવે અન્ય રૂટ પર સાદી બસો પણ થશે. તો ગુજરાતમાં બધી જ સરકારી સેવાઓનું આમ ધીમે ધીમે પણ આમ ઝડપથી ખાનગીકરણ થઈ રહ્યું છે, જેમાં હવે એસટી વિભાગનું ખાનગીકરણ ઝડપથી થશે. ખાનગી બસ ઓપરેટરો સાથે નિગમ વાતચીત ચલાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શહેરી સિટી બસ સેવાનું ખાનગીકરણ થયું તે બાબત એસટી નિગમને પણ લલચાવી રહી છે. એસટી નિગમે ખાનગીકરણના ભાગરૂપે પ્રથમ પ્રીમિયર વોલ્વો બસ સેવાઓ ખાનગી બસ ઓપરેટરને સોંપી છે. એમાં મજા આવી રહી છે. એસટીમાં નવી ભરતીઓ કરવી પડતી નથી, જૂના કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, પગાર બોજ ઘટી રહ્યો છે. સાથે સાથે એસટીએ નવી બસો જાતે નિર્માણ કરવાનું પણ બંધ હવે કરી દીધું છે. હવે અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે જે ખાનગી બસ ઓપરેટરો પાસે 32 થી 33 બેઠકોવાળી બસો હશે, તે બસોના ઓપરેટરને એસટી નિગમે ધંધો ગોઠવવા આમંત્રણ આપી દીધું છે. નિગમની ચાહ એવી છે કે સમગ્ર રાજ્યમાં અમુક રૂટ પર ખાનગી બસ ઓપરેટરો ભલે બસો દોડાવે, નિગમે નવી ભરતીઓ ન કરવી પડે, આઉટસોર્સથી કર્મચારીઓ મેળવી શકાય, બસ ઓપરેટર બસ આપે અને આઉટસોર્સ કર્મચારીઓની જે ખાનગી એજન્સીઓ છે તેમાંથી તેમને સંચાલન માટેના જે છે સ્ટાફ મળી રહે અને આનું સંચાલન નિગમ કરે. સૂત્રોના કહેવા મુજબ એસટી નિગમે આઉટસોર્સ કર્મચારીઓ ગોઠવવાની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દીધી છે. એસટીના તમામ વિભાગોના વડાઓ પાસેથી કર્મચારીઓની બધી જ વિગતો નવેસરથી મંગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરોડા ખાતે એસટી બસો બનાવવાનો એશિયાનો સૌથી મોટો વર્કશોપ છે, જેમાં પણ 3 વર્ષથી કાગડા ઉડે છે અને કારણ કે નિગમ રેડી બિલ્ડ બસો ખરીદે છે. વર્કશોપના કર્મચારીઓ પાસે કામ નથી, તેઓ કામ વિના બેઠા છે, વારાફરતી નિવૃત્ત થઈ રહ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે ખાનગી બસ ઓપરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
કર્મચારીઓ યુનિયનોના સતત વિરોધ વચ્ચે એસટી નિગમ પણ હવે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સર્વિસનું તંત્ર દ્વારા લગભગ ખાનગીકરણ કરી દેવાયું છે અને લગભગ તમામ બસો ખાનગી સંચાલકોની છે. અને એ જ રીતે હવે એસટી નિગમ દ્વારા પણ પ્રીમિયમ સર્વિસ વોલ્વો બસોનું સંચાલન ખાનગી ઓપરેટરોને સોંપ્યા બાદ રાજ્યમાં વિવિધ રૂટ પર 32-33 સીટર બસો દોડાવવાના બસ સંચાલકોને આમંત્રણ આપ્યું છે. બસોના સંચાલનમાં ખાનગી ઓપરેટરોને આમંત્રણ આપવા સાથે જ નિગમના કર્મચારીઓમાં પણ હવે આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ છીએ કે હાલમાં મિત્રો એએમટીએસ બસો જે અમદાવાદમાં દોડી રહી છે તે બસોમાં ડ્રાઈવર કંડક્ટરો જે છે ખાનગી એજન્સીઓ પાસેથી 12 કલાકની નોકરીવાળા ડ્રાઈવર કંડક્ટરો લેવામાં આવે છે, જેમને ફિક્સ પગાર આપવામાં આવે છે અને જેમને કોઈપણ જાતના કાયમી કર્મચારી જેવા હકો આપવામાં નથી આવતા. વધુમાં નિગમના કર્મચારીઓ નિવૃત્ત થતા જઈ રહ્યા છે, ખાલી જગ્યાઓ પડી રહી છે, ત્યારે આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે આઉટસોર્સથી કર્મચારીઓની નિમણૂક કરાય તેવી શક્યતા છે. આ માટે ઉચ્ચ અધિકારીઓએ તમામ વિભાગના હેડ પાસેથી ખાલી જગ્યાઓની વિગત પણ મંગાવી છે અને રેડી બિલ્ટ બસ મંગવાઈ છે. એસટી નિગમના નરોડા આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે જે છે તે મિત્રો સૌથી મોટો એશિયાનો બસ બનાવવાનો પ્લાન છે, પરંતુ તેમાં એક પણ જાતની બસ છેલ્લા 3 વર્ષથી નથી બની રહી. આમ નિગમ દ્વારા હવે એએમટીએસ બસની જેમ મિત્રો બસોને પણ ખાનગીકરણ કરવામાં આવી રહી છે અને જે પ્રાઇવેટ જે મિત્રો બસ ઓપરેટરો છે તેમની પાસેથી બસો મંગાવવામાં આવી છે અને સ્થાનિક એજન્સીઓ જે છે તેમની પાસેથી કંડક્ટર ડ્રાઈવરની જે છે તે મિત્રો માણસો લેવામાં આવશે અને તેમને કોઈપણ જાતના લાભો મળવામાં નહીં આવે. આથી નિગમને ભરતી નહીં કરવી પડે અને નિગમનું કામ ચાલતું રહેશે. આજ હાલ ચાલતું રહેશે. હાલ અમદાવાદમાં એએમટીએસ બસોમાં આ રીતનું ચાલી રહ્યું છે. તો મિત્રો આવનાર સમયમાં ડ્રાઈવર કંડક્ટરની જે ભરતી જે છે તે ભરતી જો આવું બનશે કે પ્રાઇવેટ બસો અને ખાનગી બસ સંચાલકો ચલાવવામાં બસો ચલાવશે અને કોન્ટ્રાક્ટવાળા ડ્રાઈવર કંડક્ટરો જ એસટી બસમાં જોવા મળશે, તો આવનાર સમયમાં નિગમ દ્વારા ડ્રાઈવર કંડક્ટરની ભરતી જે છે તે મિત્રો સદંતર બંધ કરી દેવામાં આવશે. અને હવે આ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે છેલ્લી પ્રક્રિયા હોઈ શકે છે, કારણ કે નિગમ દ્વારા આગામી સમયમાં હવે આ બસોને પ્રાઇવેટ કરાતા ડ્રાઈવર કંડક્ટરની ભરતી નવી જાહેર થશે નહીં, પરંતુ ચોક્કસથી આવનાર સમયમાં જીએસઆરટીસી નિગમમાં કંડક્ટર સિવાય ડ્રાઈવર સિવાય હેલ્પરની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે મિત્રો સમયાંતરે પૂરી કરવામાં આવશે. તેમજ ટૂંકા સમયમાં 1600થી વધારે જે ક્લાર્કની જગ્યાઓ છે તે નિગમ દ્વારા બહાર પાડવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.